વડોદરામાં ક્લાસ 1 અધિકારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન સામે આવી રહ્યું છે। ક્લાસ 1 અધિકારીઓ માસ સીએલ પર ઉતર્યા। અચાનક સીએલ પર ઉતરવું યોગ્ય નથી તેવું સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। નાગરિકોના કામ અટકશે નહીં તેવું પણ તેમણે કહ્યું। અધિકારીઓને માસ સીએલ કેન્સલ કરવા આદેશ કરાયો છે। જાણ મળી કે તમામ ક્લાસના અધિકારીઓએ એક આવેદનપત્ર માન્ય કમિશનરશ્રીને સુપ્રત કર્યું છે કે છેલ્લા ઘણા સમયથી ત્રાહિત વ્યક્તિઓના ત્રાસથી એમને કોર્પોરેશનના કામગીરી કરવામાં અડચણ પડી રહી છે, માનસિક ત્રાસ પડી રહ્યો છે। અમે લોકો દિવસમાં ઘણા કલાકો કામો કરીએ છીએ અને તંત્રની સૂચના પ્રમાણે પ્રામાણિકતાથી કામ કરીએ છીએ। તો આ બાબતનું આવેદનપત્ર આપીને માસ સીલ પર ઉતર્યા છે। આ બાબતની જાણકારી મને નથી કમિશનર દ્વારા કરવામાં આવી કે નથી કોઈ ક્લાસ 1 અધિકારી દ્વારા કરવામાં આવી। આ મને મીડિયાના માધ્યમથી ખબર પડી છે। સવારે કમિશનરશ્રી જોડે વાત કરવાની કોશિશ કરી છે કે તાત્કાલિક ધોરણે કોઈ નાગરિકોને તકલીફ ન પડે એ માટે આ ક્લાસ 1 અધિકારીઓની જે માસ સીએલનું એજિટેશન છે એને તાત્કાલિક રીતે વિથડ્રો કરવામાં આવે।